તમને ખબર જ હશે કે પાકિસ્તાનને જાણ કર્યા વગર ઈરાને પાકિસ્તાનની ટેરેટરીમાં મિસાઇલથી હુમલો કર્યો હતો, જે બાદ ઈરાને એવું કહ્યું હતું કે પાકિસ્તાનના બલોચિસ્તાનમાં જે મિલિટન્ટ ગ્રુપ આતંકવાદી સંગઠન એક્ટિવ છે એની ઉપર ઈરાને હુમલો કર્યો છે. હવે આ સમગ્ર ઘટનાક્રમમાં બીજી એક અપડેટ આવી છે કે ઈરાને હુમલો કેમ કર્યો અને જે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો એ મિસાઇલની ખાસિયત શું છે, આ બધા જ વિશે આપણે થોડું ડિટેલમાં જાણશું. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. સૌથી પહેલા તો આખા ઘટનાક્રમને એકવાર રિવાઇઝ કરી લઈએ. તો પાકિસ્તાનનો જે બલોચિસ્તાન વિસ્તાર છે, જે પાકિસ્તાનમાં સૌથી મોટો વિસ્તાર છે, એના પહાડી વિસ્તારમાં એક મિલિટન્ટ ગ્રુપ જૈશ અલ અદલ એ એક્ટિવ છે. એની ઉપર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનનું એવું કહેવું હતું કે ઘણી બધી વાર પાકિસ્તાનને આને લઈને વોર્નિંગ આપવામાં આવી હતી કે આ ગ્રુપનું કંઈક કરે, પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવીને એટલે જ ઈરાને આની ઉપર હુમલો કર્યો. હવે ઈરાનના પ્રમાણે જે આ મિલિટન્ટ ગ્રુપ છે જૈશ અલ અદલ એ ઈરાનના સિસ્તાન બલોચિસ્તાન વિસ્તારમાં અનેકવાર વારે હુમલો કરતું હતું અને જેને લઈને ઈરાને વોર્નિંગ પણ આપી હતી. હવે ઈરાનના હુમલા પછી તાત્કાલિક પાકિસ્તાને પણ એવું કહ્યું કે અમે આનો જવાબ આપીશું અને પછી પાકિસ્તાને પોતાના દેશમાંથી જે ઈરાનના ડિપ્લોમેટ્સ હતા એમને એવું કહી દીધું કે તમે ઈરાન પરત જતા રહો, અને ઈરાનમાં જે પાકિસ્તાનના ડિપ્લોમેટ્સ હતા, જે એમના એમ્બેસેડર્સ હતા, એમને એવું કહેવામાં આવ્યું કે તમે પાકિસ્તાન પરત આવી જાઓ. એટલું જ નહીં, પાકિસ્તાને બીજા જ દિવસે જે ઈરાનનો પહાડી વિસ્તાર છે ત્યાં મિસાઇલથી હુમલો કર્યો અને જે આખો આ ઘટનાક્રમ સર્જાયો એમાં 11 જેટલા લોકોના મોત થયા, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. હવે જો કે બંને દેશો વચ્ચે મોટા ભાગે સમજૂતી થઈ ગઈ છે અને ટર્કીએ આ બંને દેશો વચ્ચે સમજૂતી કરાવી છે, પણ જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એના પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાને જે ઈરાક, પાકિસ્તાન અને સિરિયા ઉપર હુમલો કર્યો હતો, જે મિસાઇલથી હુમલો કર્યો હતો, એ ઈરાને પોતાની તાકાત બતાવવા માટે કર્યો હતો એવો ઈરાન ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઈરાન દ્વારા જે આ હુમલો કરવામાં આવ્યો છે, જે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે, એ એની લેટેસ્ટ અપડેટેડ મિસાઇલ છે જેનું નામ છે ખૈબર શેકન, જે ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા ડેવલપ અને ઓપરેટ કરવામાં આવે છે. ઈરાન પોતાની આ લેટેસ્ટ મિસાઇલનો અલગ અલગ જગ્યાએ હુમલો કરવા માટે ઉપયોગ કરી રહી છે. હવે જે મિસાઇલ છે એની લેન્થ 10.5 મીટરની છે, એનો ડાયામીટર 80 સેન્ટીમીટરનો છે અને વજન 4.5 ટન છે, જેને આવી રીતે ટ્રક પર ગમે ત્યાં લઈ જઈ શકાય અને ત્યાંથી લોન્ચ પણ કરી શકાય. આ સાથે જ આ મિસાઇલમાં 500 કિલોગ્રામ જેટલા અલગ અલગ વોર હેડ્સ એટલે કે એક્સપ્લોસિવ પણ એડ કરી શકાય છે અને આ મિસાઇલની જે રેન્જ છે એ 1450 કિલોમીટરની છે. એટલે જો ઈરાન ઈચ્છતું હોય આ મિસાઇલથી હુમલો કરવાનું, તો એ આખું મિડલ ઈસ્ટ, સાઉથ એશિયાનો કેટલો ભાગ અને ઈસ્ટર્ન યુરોપના કેટલાક ભાગ સુધી આ મિસાઇલ ઈરાનથી પહોંચી શકે છે. આ જે મિસાઇલ છે ઇઝરાયલ, સાઉદી અરબ, ટર્કી, ઇજિપ્ત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આ બધી જ જગ્યાને આસાનીથી ટાર્ગેટ કરી શકે છે. ઈરાનના પ્રમાણે આ મિસાઇલની સૌથી ખાસ વાત એ છે કે આ મિસાઇલ એકદમ એક્યુરેટ છે, એટલે કે એની એક્યુરસી એકદમ જોરદાર છે. જ્યાં નિશાનો સાધવામાં આવે ત્યાં પિન પોઈન્ટ એ મિસાઇલ પડે છે, ના 1 ઇંચ આ બાજુ કે ના 1 ઇંચ આ બાજુ. આ તો મિસાઇલની વાત થઈ, પણ ન્યુયોર્ક ટાઈમ્સમાં એવો રિપોર્ટ છાપવામાં આવ્યો છે કે ઈરાન દ્વારા જે સિરિયા, ઈરાક અને પાકિસ્તાન પર મિસાઇલ છોડવામાં આવી છે, એનાથી ઈરાન એવું બતાવવા માંગે છે કે એ જ્યાં ઈચ્છે, જ્યારે ઈચ્છે ત્યારે હુમલો કરવા માટે સક્ષમ છે. સાથે જ એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એક વોર્નિંગ હતી કે ઈરાન ગમે ત્યારે હુમલો કરી શકે છે, અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એક સેલ્સ સ્પીચ હતી ઈરાનના મિત્ર દેશો માટે કે જુઓ, અમારા જોડે આટલી સારી મિસાઇલ છે જે તમે ખરીદી પણ શકો છો. તો ઈરાન અને પાકિસ્તાનને લઈને અત્યારે આ લેટેસ્ટ ડેવલપમેન્ટ જે મેં તમને જણાવી છે એમાં બધું જ આવી ગયું છે. જો આ ઇન્ફોર્મેશન તમને કામની લાગી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.